હરીફાના ભાઈ છે, તમારું નામ કહી દેશો ભાઈ? એક દિલીપ. हमारा चाहको तो को गर्मी હોય કે વરસાદ હોય આવી તો સીધ ગમે ત્યાંથી ટાઈમ કાઢીને આવી જાય. આપણા કેમ છો પાટણ? પહેલાથી જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. આવતા રહ્યા હિંમતનગર ખેડવામાં નીડર લોકોને એટલે મન ખાસ ખબર નહીં હોતી, જેમ કે હું બાર ને બાર ફરતો હોય એ લોકોને બધાને ખબર હે. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ ગાઈસ. કેમ છો બધા? આઈ હોપ બધા તમે મજામાં હશો. સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગની અંદર. અને આપણો વ્લોગ કહેવાય ને કે 9-10 દિવસ પછી પાછો બનાવ્યો આપણે. સોરી, થોડો લેટ થયો, પણ કોઈ વાંધો નહીં. અને આજે કહેવાય ને કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, તો તમે બધાએ સોમવાર કર્યો હશે અને મહાદેવ તમારા બધાનું સારું કરશે. જોઈ શકો છો આપણા ઘરની બહાર જ મહાદેવનું મંદિર છે, એસબી હિન્દુસ્તાની. અગેન આપણે ત્યાં જવાનું છે ગાઈસ, એક કામના લીધે, તો ત્યાં બી આપણે જઈએ. તો અત્યારે વાગ્યા છે 12, તો જલ્દીથી આપણે નીકળીએ. આજે તો આપણે કંઈ ખાવાનું નથી, કેમ કે આપણે આજે આખો દિવસ કે ઉપવાસ છે, તો જલ્દીથી આપણે નીકળીએ ત્યાં ગાઈસ. પહેલાં તો આપણી આ વોચ છે, મારી જે પેલી એપલ વોચ હતી ને ગાઈસ, એ મળતી નથી, તો હવે આ વોચને આપણે પહેરી લઈએ. એક શું કહેવાય, નોઇસની છે. તો ચલો ગાઈસ, હવે નીકળીએ આપણે ફટોફટ, પહોંચીને તમને મળું. અને ત્યાં સુધી રસ્તાનો મજા લો, રસ્તાની. હેલો, આ બાજુથી તમારું ફેસ દેખાય. એવું હે? બોલો. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો તમે અમને ઓળખતા જશો, હરીફાના ભાઈ છે, તમારું નામ કહી દેશો ભાઈ? એક દિલીપ. દિલીપભાઈ. એમની ગેરેજ બી હતી. ગેરેજ આ ક્યાં? ગેરેજ હતી આપણે વાડીનાથ ચોક, ફોર્ચ્યુનાઇટ, પણ આપણે હમણાં બંધ કરી દીધી. લગભગ 8 વર્ષથી હતી, પણ લગભગ 15 દિવસથી આપણે શોપિંગ ઉપર આવી ગયા. શોપિંગ ઉપર હવે એટલે આપણે તો મહિનો જવા છો આયા. મહિનો ખબર નહીં કે મહિનો જતો રહ્યો છે, કે ગેરેજમાં તો ખબર પડી જતી કે આટલો ટાઈમ ક્યાં નીકળે ખબર નહીં કોઈ પડતી. ખબર નહીં પડે. જેમ કે આખો દાડો આપણે જે ફેમિલીના મેમ્બરો જ છીએ હવે કણ, જેમ કે બધા ભાઈઓ જ છીએ, હા, એના બધા કારણે ભાઈઓ જ છે. આ બધા ભાઈઓ જ છે, દેખી શકો છો. અને ટાઈમ નીકળી જાય છે હા, ને? ટાઈમ નીકળી જાય, કોઈ ખબર નથી પડતી. આખો દિવસ ચો જાય કોઈ ખબર નહીં પડતી. નીચે ઉપર, જેમ કે આપણું જ શોપિંગ છે આટલામાં. હા. એસબી મ્યુઝિક ને એસબી શોપિંગ ને હરિભા ચા એન્ડ પાર્લર. હા, ચાની અંદર બી ભીડ જોવા મળે. અને જે માધવ એક્ટિવા છે, એસબી ઈ બાઇક, એ ટૂંક જ સમયમાં આપણે શોરૂમ બનવા જઈ રહ્યો છે. તો આપણે સર્વિસ સ્ટેશન અહીંયા રહે ને શોરૂમો બાજુમાં શોરૂમ થાય છે. તો ટૂંક સમયમાં બી ટૂંક જ અપડેટ આવી સમયમાં જશે. update અને આવી હવે આપણે નેક્સ્ટ ટાઈમ હવે ક્યાં જવાનું છે? હવે ફ્રેન્ચાઇઝી હવે નવી ફ્રેન્ચાઇઝી તો હાલમાં એજન્સીમાં ખબર નહીં, હાલ તો વિસનગર છે, પ્રાંતિજ ને સિદ્ધપુર. હાથી ને એ બધું. પ્રાંતિજ પ્રાંતિજ પ્રાંતિક, હા. કંકુત્રી આ મારે આવ્યું તું, મેસેજ આવ્યા તો પણ મને ખબર ના પડી, ભાઈ રિપ્લાય નહીં આવ્યો. એવું છે? કશો વાંધો નહીં આવે. કન્ફર્મ. અરે અમારે બધું જે કહેનારા બધી આવતા રહ્યા હિંમતનગર ખેડવામાં નીડર આ બધા આખો એક જ પટ્ટામાં બધું લઈ લીધું. આખા ગુજરાતની માહિતી તમે પૂછ્યો ને તમારા અર્જુનજી ભાઈ મળી રહ્યા છે, કે બધા જે જિલ્લા તાલુકા આલે બધા મેનેજમેન્ટ અર્જુનને એરિયા નાખે. સંભાળે છે ને? બરાબર. તો અર્જુનસિંહ એ આખો પટ્ટો કવર કરી દેવાનો છે ને? ખાલી ભગવાનને કે વરસાદ ના આવે. હા, વરસાદ થોડું તકલીફ પડી જાય, થોડો વરસાદ આવે, પણ આપણે ભરતસિંહ પૂછો કહી દે હાલ નેક્સ્ટ ટાઈમ જાણી હેડે. ભરતસિંહ પણ બહુ કામમાં હોય છે, તમે જોઈ શકો તો છો. આખો દાડો કોમો દોડ જ હોય છે. એમને દોડા દોડ બહુ હોય છે, તમે જોઈ શકો છો. ભરતસિંહ રેગ્યુલર આવી રીતે ફરતા હોય છે. ભરતસિંહ કેમ જય છો? માતાજી. એટલે હાલ એટલે આપણે ઓપનિંગ નવું કઈ સિટીમાં છે? પ્રાંતિજ ને બધી બાજુ છે ને ભાઈ? એ આપણે અર્જુનને ખબર અર્જુનસિંહે તો કહી દીધું, પણ તમે બોલો તો લોકોને. એટલે મન ખાસ ખબર નહીં હોતી, જેમ કે હું બાર ને બાર ફરતો હોય એ લોકોને બધાને ખબર હે. અને અર્જુન અમારા ઓફિસનું મેનેજમેન્ટ એ કરે. હા, એમને તો કહી દીધું બધું. એ કે એટલે પાક્કું હોય એમ ને? હા, એ કે એટલે પાકું ડન હોય. બરાબર છે. એના હરીફાને ખાસ ખબર હોય. હા, એ લોકોને બધા ડેટા હોય છે. બરાબર. ના, પણ બહુ સરસ તમે આ આયોજન વરસાદના કર્યું. લીધે બે જગ્યાએ એલા ફેર તો તકલીફ પડી, એટલે બે જગ્યાએ આપણે બંધ રાખ્યું હતું, બે જગ્યાએ કર્યું હતું, પણ તોય તકલીફ તો થોડી તો એ પડી. સારો રિસ્પોન્સ આપે ને બધા? હા, રિસ્પોન્સ તો ગમે તે ખરેખર જગ્યાએ લોકો- અમારા ચાહકો, હું તો કહું ગરમી હોય કે વરસાદ હોય આવી તો સીધ. ગમે ત્યાંથી ટાઈમ કાઢીને આવી જાય. હા, અને અમુક તો મહેસાણા બહારના હતા, એ પણ આવ્યા. હા, હા, બધાય આજુબાજુના ગામડાના બધાય આવે છે totally. ફૂલ સપોર્ટ મળે છે. બરાબર. ઓકે, થેન્ક યુ ભાઈ. તો આ છે આપણા એસબી હિન્દુસ્તાની ટીમના બધા મેમ્બર્સ. તો ગાઈઝ, મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અત્યારે આપણે મસ્ત એસબી શોપિંગનું મસ્ત એક સીન લઈ રહ્યા છે. એકવાર એવું હોય ને તો આપણે લાઇટનું, તમે વિષ્ણુજીની વાત કરો તો આપણે લાઇટ ચાલુ થઈ જાય ને તો બહુ મસ્ત સીન આવશે. આમાં લાઈટ ચાલુ કરાવીએ. એ જેમ ફોન કરો. આપણા કેમ છો પાટણ? પહેલાથી તો આપણા પેલા કણ છે ડ્રોન, એ બધું બતાડે છે અંદર. આની અંદર બધું બતાવો ગાઈસ કે કેટલો ઉડારો, એસબી શોપિંગ, કેટલું ચાર્જિંગ છે. હા સાહેબ બ્લોગ ચાલુ હોય.
ક્લિયર નહીં આવે. કેમ છો પાટણ? કેમ છો ડીસા? છો આટલા સુધી જઈએ ને તો રેડી આવી જુઓ ખાલી. હા, એટલે એમ ક્લિયરિટી આમ નજીક જઈએ તો વાંધો ના આવે, આખું ફોકસ કરે એક જગ્યાનું એમ. ને આપણા મોબાઈલમાં જેવું ખબર આટલે આવી ગયો ને તો આપણી આટલી શકલ જ આવે. ક્યાં ખાવા એમ? હા. આમાં પૂરેપૂરો શહેર હોય છે. એટલે ચોખ્ખું આ ભાવ. ને એમાં હાઈટ વધારે પાછી, હા એમાં હાઈટ થાય ને. હા એ તો એ બધું આપણે ના આવડે પણ. આપણે આવો કેમેરો જ લાગે. હા? બ્લોગ માટે લાવી દેવો. ના ના ભાઈ. તો ગાઈસ તમે જોઈ શકો છો આ રહ્યા છે માહી બ્લોગર. આમને બહુ તમે જોતા હશો, બહુ મસ્ત વિડીયો બનાવે છે. ભાઈ આવી ખતરનાક સ્કિલ ક્યાંથી શીખ્યા યાર તમે? આપણે શીખ્યા કરણભાઈ જોડેથી જ. વાહ ભાઈ વાહ, કરણભાઈ જોડતી હે ને? કરણભાઈ ગુલેભાઈ એ લોકો પાસેથી જ. બાકી પહેલા બ્લોગની ચેનલ બહુ બનાવી મેં, હમ. મતલબ ઘણી બનાવીને કેટલી ડિલેટ કરી, પણ એકમાં સક્સેસ નતો થયો. પછી આર્યા કરણભાઈ હાથે બનેલી હતી, હા. તો આમાં સક્સેસ થઈ ગયો. હમ. એ બીજું અમારા બેન ગુલીભાઈ એને મતલબ બ્લોગ બનાવવા કન્ટિન્યુ આજ આવતા. Okay. મારા જેટલા મને મતલબ ફેમસ કરે ને ચહેરો મારો હા. એ ભાઈ આજ છે ગુલીભાઈ. ઓહો સરસ સરસ. કરણના બી એક જ ચેનલમાં છીએ. એચકે બ્લોગ હે ને ભાઈ? હા. એચકે ઓફિશિયલ પાટણ અને એચકે વ્લોગ. એચકે બ્લોગ નો ઓફિશિયલ પાટણ બંનેના કંઈક 20,000 ઉપર ભાઈ તમારા સબસ્ક્રાઇબર હે ને? 15-20,000 જે ઉપર. એચકે ઓફિશિયલ પાટણ રહી ને હા. એમાં 27 થી 28,000 સબસ્ક્રાઈબર રહી. ઓહો અને જે આ ન્યૂ ચેનલ ચાલુ કરી હમણાં એમાં લગભગ 5,000 ઉપર રહી. 5,000 ઉપર. એ તમે બંને એચકે બ્લોગ ઉપરથી તમારું ચાલે છે હે ને? બરાબર. હર્ષિત નો ને કરણ નો કે એચકે. હા એટલે તમારા બંને ભાઈઓના નામ ઉપરથી રાખી છે હે પછી ને? આપણે આ જીગાભાઈ હમણાં આપણે કિશનભાઈ તમને ખબર હશે, હા હા હા. એમને હજી હમણાં જ ચેનલ બનાવી તો બી 5,000 આજુબાજુ કેટલું પહોંચી સબસ્ક્રાઈબર? ભાઈને સારા પહોંચી ગયા સબસ્ક્રાઇબર. એને મારા કરતાં પ્લસ જ હશે, 100% ગેરંટી આવે. 4,400. ઓહો એ ટાઈમ વધારે નહીં થયો મારા કરતાં પાછળથી શોર્ટ ટાઈમમાં જ. જોરદાર. સબસ્ક્રાઈબર તમારો આખા બધા ફટાફટ Subscriber તો બહુ વધી જાય યા તો. એક એ મતલબ એક બ્રાન્ડ થઈ ગયા તમે. Brand એટલે થઈ હવે છે. વાંધો આવે મતલબ એમ નહીં. એકબીજા બતાવતા સપોર્ટ સારો એમ. સપોર્ટ મળ્યો રહે બહુ એકબીજાનો. સુપર સપોર્ટ હે. તો જય માતાજી મિત્રો, આઈ હોપ કે તમને બધાને વિડીયો ગમ્યો હશે અને બહુ જ મહેનત થાય છે. તો જલ્દીથી નીચે આપેલા સબસ્ક્રાઈબ ઉપર આપી દો. અને હવે નવો વિડીયો આવશે હરિભા જોડે, અને જોઈ શકો છો અહીંયા એમનું ગામ કેટલું મસ્ત દેખાય છે, આંસાપુર. તો શોર્ટ ટાઈમમાં બીજો એક નવો વિડીયો આપણે લઈને આવી જઈશું. ત્યાં સુધી આપણા આઈડીને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ આપતા રહેજો ગાઈસ. અને લાસ્ટમાં જે આ વિડીયો બે છે ને એ બી તમે જોઈ શકો છો, એ બી તમને બહુ જ મજા આવશે.